15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નજીક દાદર નદી 97 ફૂટે પહોંચતા કાંઠાના વિસ્તારોમાં ચિંતા. વરસાદી વિરામથી આંશિક રાહત. જનપ્રતિનિધિઓ એક્ટિવ મોડમાં આવી ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ મોરચો સંભાળ્યો. આમોદ તાલુકામાંથી પસાર થતી દાદર નદીનું જળસ્તર 97 ફૂટની ચિંતાજનક સપાટીએ પહોંચી જતા કાંઠા વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના કારણે નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ચૂક્યો છે. જોકે બીજી તરફ વરસાદે વિરામ લેતા તંત્ર અને સ્થાનિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. લોકપ્રતિનિધિઓ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ મોરચો સંભાળી લીધો હતો. માત્ર સરકારી કચેરીઓમાં બેસીને માહિતી મેળવવાના બદલે બંને જનપ્રતિનિધિઓએ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દાદાપુર અને મહાપુરા જેવા નીચાણવાળા ગામોમાં પહોંચી પાણી ક્યાં સુધી પહોંચ્યું છે અને કેટલા ખેતરોને અસર થઈ છે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જો ઉપરવાસમાંથી પાણીની આવક હજુ વધે તો કયા વિસ્તારોને વધુ અસર થઈ શકે તેની આગોતરી તપાસ કરી સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. દરેક કલાક મહત્વનો, ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ. દાદર નદીની 97 ફૂટે હોવાથી હાલ દરેક ક્ષણ મહત્વની બની ગઈ છે. જનપ્રતિનિધિઓ દ્વારા નદીની સપાટી અને ઉપરવાસની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી કાંઠે રહેતા ગ્રામજનો અને ખેડૂતોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને પાણીની સ્થિતિમાં કોઈપણ અચાનક ફેરફાર કે વધારો જણાય તો તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા જનપ્રતિનિધિઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. શું નામ તમારું? મારું નામ ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય. આજે જે દાદરની પરિસ્થિતિ છે તે વિશે? આજે દાદરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે. બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે. અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાંકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ ધર્મેન્દ્રસિંહ રાજ. શું કહેશો ધર્મેન્દ્રભાઈ, આજે જે આછોદ જિલ્લા પંચાયતની પરિસ્થિતિ છે તે દાદર નદીના નીચાણવાળા વિસ્તારોમાં તમે અત્યારે સવારથી ડોર ટુ ડોર મુલાકાત રહી રહ્યા છો તે બાબતે? અમે અનેક ગામોમાં ફરીને આજે કાંકરિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે. બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે. અને દાદર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું પણ અત્યારે વધી ગયું છે. પણ અત્યારે હાલ જોતાં વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે. લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે. જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા, માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજનું કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે.